ખંભાળિયા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જો વરસાદ થાય છે તો ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે। દ્વારકાના ખંભાળિયામાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિયાળામાં વાદળછાયા વાતાવરણનો માહોલ ઊભો થતા ખેડૂતો સ્વાભાવિક રીતે જ ચિંતામાં છે। કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના ઊભા પાકનું મોટા પાયે નુકસાન થાય અને તેઓની આર્થિક રીતે પણ પાયમાલી થઈ શકે છે। આ વખતે ચોમાસામાં પણ જે રીતે વરસાદ ખેડૂતોને રાહત નથી આપી શક્યો, ત્યારે આજના સમયમાં જો વરસાદ થાય છે તો ખેડૂતોને વધુ નુકસાન થઈ શકે છે। તેમણે જે પાક લીધો છે તે પાક ઉપર જો પારી ફરી વળે છે તો વધુ નુકસાની થઈ શકે છે ખેડૂતોને। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। સંવાદદાતા દિનેશ વિઠલાણી અમારી સાથે જોડાઈ ગયા। દિનેશ, હાલમાં વાતાવરણમાં શું બદલાવ જોવા મળી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં? જી બિલકુલથી યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની અંદર હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શિયાળાની અંદર પણ કમોસમી વરસાદ પડે તેવી હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો ચિંતિત છે અને જણાઈ રહી છે, કેમ કે ગત મહિને પણ કમોસમી વરસાદ પડ્યો હતો અને ફરી એક વખત વાતાવરણમાં પલટો હાલ જોવા મળ્યો છે, તેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। જી આભાર દિનેશ। તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે। હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વાદળ છવાતા પાકને કારણે નુકસાન પણ થઈ શકે છે। વાદળછાયા વાતાવરણના કારણે અમરેલી અને દ્વારકાની અંદર ખેડૂતો ચિંતિત થયા છે। દ્વારકા અને જૂનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું કારણ વધુ જોવા મળી રહ્યું છે। અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરી અમારી સાથે જોડાઈ ગયા છે। જી ફારૂક, અમરેલીમાં હાલમાં વાતાવરણમાં કેવો બદલાવ જોવા મળી રહ્યો છે? ખેડૂતોને શા માટે આટલી બધી ચિંતા હાલમાં થઈ રહી છે? અમરેલી જિલ્લાના લગભગ 11 તાલુકા મથકો પર હાલ વાતાવરણમાં પલટો સર્જાનો છે। આ તો મિશ્ર ઋતુનું વાતાવરણ હોય, બપોરે તડકો હોય છે, જ્યારે ઉનાળા જેવો માહોલ હોય છે, જ્યારે સાંજ પડે ત્યારે ઠંડકનું વાતાવરણ કારણે શિયાળાનો અહેસાસ થાય છે। પરંતુ અત્યારે સવારથી જ અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકો પર વાદળો છવાઈ ગયા છે। હાલમાં આખું વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરક થઈ ગયા છે। એનું કારણ એ છે કે હાલમાં જે ઓછા વરસાદને કારણે ખેડૂતો પોતાની ખેતી નથી કરી શક્યા, પરંતુ હાલમાં જે વાતાવરણ સર્જાયું છે તે રવિ પાકને પણ જે વાતાવરણ છે તેના કારણે નુકસાન થવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। જી આભાર ફારૂક સમગ્ર માહિતી બદલ। તો વરસાદ રાહત નથી આપી શક્યો ચોમાસામાં, પરંતુ જો શિયાળામાં વરસાદ આવે છે તો વધુ ઘાતક સાબિત થશે આ વરસાદ ખેડૂતો માટે। તેમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે।